આ ફળ બધાએ ખાધું જ હશે. ઘણા આમને ખારેક કહે છે, ઘણા આમને ખલેલા કહે છે. આ ચોમાસામાં આવતું બહુ સારું ફળ છે. આમાં રેસાનો ગુણધર્મ સારો રહેલો હોય છે. આમાંથી આપણને રેસા મળે. એન્ટીઓક્સિડન્ટ છે. પાંડુ રોગ એટલે કે જેમને એનેમિયા જેવી કે હિમોગ્લોબિનની ટકાવારી ઓછી હોય એ લોકો પણ આ ફ્રૂટ લઈ શકે છે. પણ આજે આપણે વાત કરશું કે શું ડાયાબિટીસવાળા પેશન્ટ આ ફ્રૂટ લઈ શકે છે, કે શું જેમને વજન ઘટાડવો છે, જે ડાયટ કરે છે એ આ ફળ લઈ શકે છે. તો કે એને કેટલા અમાઉન્ટમાં લેવું, કેટલા પ્રમાણમાં લેવું એની આપણે વાત કરશું, અને શું કામે ઓછું લઈ શકાય. હવે આ ફળમાં છે એ સુક્રોઝ અને ફ્રુક્ટોઝ આ બે તત્વો આમાં વધારે રહેલા હોય છે, જેને આપણે કુદરતી ગળ પણ કહીએ છીએ. ખારેક જે આપણે લઈએ તો એ કુદરતી રીતે જ આપણને ગળી લાગે, તેમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝ નામના તત્વ છે એ વધારે રહેલા હોય છે. હવે આ શું કરે છે, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ આપણે કોઈ પણ આહારમાંથી લેશું તો એ બોડીમાં જશે. જો એ પૂરતા પ્રમાણમાં હશે તો કોઈ વાંધો નહીં આવે, પણ એ ઓવર કંટ્રોલ થઈ જશે કે કંટ્રોલની બહાર વહી જશે તો એ લીવર ઉપર છે એ ચરબી જમા કરશે, અને જે લીવર ઉપર ચરબી જમા થશે એ રેઝિસ્ટન્સ ઇન્સ્યુલિન કે ઇન્સ્યુલિનને રેઝિસ્ટન્સ કરશે. હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થશે તો જે તમારું ગ્લુકોઝ છે એ જે શરીરમાં લોહી છે એ લોહીમાં શુગરનું પ્રમાણ વધારી દેશે. હવે લોહીમાં શુગરનું પ્રમાણ વધશે એટલે ઓટોમેટિક ડાયાબિટીક્સ છે કે જે બોડીનું ડાયાબિટીક લેવલ છે એ હાઈ આવશે, અને જે લોકો ઓલરેડી ડાયાબિટીક પેશન્ટ છે એને જો આ પ્રોસિજર થશે તો એમનું જે ડાયાબિટીક્સનું લેવલ છે એમનાથી પણ વધારે હાઈ આવશે. તો જે ડાયાબિટીક્સ વાળું પેશન્ટ છે એમણે આ ખારેક કે ખલેલા દિવસમાં 3 થી 4 નંગ જ, એટલે જે એક ખારેક છે એવા 3 થી 4 નંગ જ લેવા જોઈએ, વધારે લેવા ન જોઈએ. એમનાથી જો વધારે લેશે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટ થશે, અને વધારે લેશે તો એમનામાં જે બ્લડ શુગર છે એ ઇન્ક્રીઝ થઈ જશે. તો ડાયાબિટીક્સ વાળું પેશન્ટ છે એ 4 થી 5 નંગ આસાનીથી એટલા માટે લઈ શકશે કે જે આમાં રેસા રહેલા હશે, એ રેસા છે એ આસાનીથી જે સુક્રોઝ અને ફ્રુક્ટોઝ છે એમનું પાચન કરાવશે, અને ડાયરેક્ટલી એમને લીવર ઉપર એમનાથી ચરબી જમા નહીં થવા દે. તો આસાનીથી એમનું જે મેન્ટેન છે ડાયાબિટીક્સ મેન્ટેન પણ થશે, અને એ લિમિટમાં ખારેક ખાઈ પણ શકશે, કેમ કે એ કુદરતી ગળપણ છે. ગળપણ તો છે જ એટલા માટે જેમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝ રહેલા છે, પણ એ કુદરતી ગળપણ છે તો એમને લિમિટ સાથે લઈ શકાય, અને જે આમાં રેસા હશે એમને હેલ્પ કરશે પચાવવામાં, તો એ આસાનીથી પચી પણ જશે. એટલે એ બ્લડમાં શુગરનું લેવલ છે એ ઇન્ક્રીઝ નહીં થવા દે. એમની સાથે આમના એન્ટીઓક્સિડન્ટ છે, હિમોગ્લોબિન કે પાંડુ રોગ હોય જેમને હિમોગ્લોબિન ઓછું હોય એ લોકો માટે બહુ સારું એવા ગુણધર્મો રહેલા હોય ખારેકના. તો ચોમાસામાં જે તાજી ખારેક આવે છે એનું તમારે સેવન કરવું જ જોઈએ. હવે આમના સિવાય વાત રહી કે જે લોકો ડાયટ કરે છે, વજન ઘટાડે છે, એ લોકો પણ આમનું પૂરતા પ્રમાણમાં જ સેવન કરી શકે, કેમ કે આમાં જે સુક્રોઝ અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ હોય છે એ શરીરમાં કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થઈ અને શરીરમાં ચરબી જમા કરશે. જ્યાં સુધી રેસા હશે એ એમનું પાચન કરાવશે જ, પણ એમનાથી આગળ પણ કાર્બોહાઈડ્રેટ જમા થવાની શક્યતા વધારે હોય છે. એટલે આપણે જે ફળ લેતા હોય ડાયટમાં, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડતું હોય તો ફળ ઉપર વધારે એ નિર્ભર હોય, પણ જ્યારે આવા ગ્લુકોઝવાળા ફ્રુક્ટોઝવાળા ફળ છે એ આપણે ડાયટમાં લઈ શકીએ નહીં.